વોરાબેન એક પોતાની આગવી ઓળખ ધરાવે છે અને આ વોરાબેન આપની સમક્ષથી પસાર થઈ રહી છે આ તિરંગા યાત્રામાં. મંચ પાસેથી પસાર થઈ અને વિવિધ સંગઠનો, ધાર્મિક સંગઠનો, સામાજિક સંગઠનો પણ હવે આ યાત્રામાં જોડાઈ રહ્યા છે અને સાથે જ માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી, મુખ્યમંત્રી શ્રી અને મહાનુભાવો પણ આ યાત્રામાં જોડાશે. ત્યારે આજે વિરાટનગર ખાતે આ વિરાટ તિરંગા યાત્રામાં આપણે સૌ નગરજનો સંમિલિત થઈએ. આ વિશાળ જનમેદની આજે સમગ્ર વાતાવરણમાં રાષ્ટ્રભાવ પ્રસરાવી રહી છે. બોલો ભારત માતા કી, ભારત માતા કી. કેન્દ્રીય મંત્રી શ્રી, મુખ્યમંત્રી શ્રી અને આગેવાનો પણ હવે આ તિરંગા યાત્રામાં સંમિલિત થઈને રાષ્ટ્રભાવ સમગ્ર વાતાવરણમાં જ્યારે પ્રસરી રહ્યો છે ત્યારે આપણે સૌ પોતપોતાના હાથમાં તિરંગો રાખીને લહેરાવીએ અને વિકસિત ભારત માટે સૌ અંતરમાં સંકલ્પિત થઈએ. રાષ્ટ્ર નિર્માણ માટે પોતપોતાનું યોગદાન આપવા માટે સમર્પિત ભાવે આજે કૃત નિશ્ચય થઈએ. તારીખ 9 થી 15 ઓગસ્ટ સમગ્ર દેશમાં રાષ્ટ્રવ્યાપી આ જન આંદોલન જ્યારે વ્યાપ્યું છે ત્યારે આજે અમદાવાદના નગરજનોએ એ પ્રચંડ રાષ્ટ્રભાવનો પરિચય આપ્યો છે. જ્યાં સુધી નજર જાય ત્યાં સુધી વિશાળ સંખ્યામાં જનમેદની આજે રાષ્ટ્રભાવ સાથે ઉમટી છે. આ રાષ્ટ્રભાવનું, તિરંગાનું ગૌરવ કરતા તિરંગાની આન બાન અને શાન માટે આપણે હંમેશા સમર્પિત રહીએ તેવી ભાવના આજે અંતરમાં આપણે સૌ જગાવીએ. વિરાટનગરનો આ વિરાટ નજારો આજે એક ઐતિહાસિક ઘટના અને ઐતિહાસિક રીતે રાષ્ટ્રભાવનો પરિચય અમદાવાદના નગરજનોએ આપ્યો છે. ભારત માતાના જયઘોષ સાથે તિરંગા યાત્રામાં આપણે સૌ જોડાઈએ. તિરંગાને હાથમાં રાખી એનું ઔચિત્ય અને માન જાળવીને તિરંગાને લહેરાવતા લહેરાવતા આપણે સૌ આ તિરંગા યાત્રામાં આગળ વધીએ.